તમારા ભાઈબંધના નામે આઈડી બનાવી દીધી અને ડબલ એપ્લિકેશન કરી નાખી. તો તમારો ઓર્ડર કેવી રીતે લેવાના હું તમને કહી દઉં કે તમારે સૌથી પહેલાં તો હેલો ગાઈસ, હું છું વિજય દરબાર ને આ વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. તો ભાઈઓ, હું જઉં છું પોર્ટરમાં અને ઘણાની કોમેન્ટ આવી હતી ને કે બે આઈડી કેવી રીતે ચલાવાય. તો હું તમને આજે એ પણ આ બીજો વિડીયો થશે એના ઉપર, એ ટૉપિક ઉપર. તો હું તમને આજે એ શીખવાડીશ કે બે આઈડી કેવી રીતે ચલાવી અને પ્રોપર રીતે. એવું નહીં, આજે તો મેં માઉન્ટ પણ હેલ્મેટમાં પણ માઉન્ટ લગાવી દીધું છે. તો આજે પ્રોપર રીતે હું તમને શીખવાડીશ કે કેવી રીતે ચલાવી. અને જરૂરી નહીં કે એક જ રૂટમાં બે ઓર્ડર આવવા જરૂરી નહીં. અમુક ટાઈમે આવી પણ જાય છે અને અમુક ટાઈમે નથી પણ આવતા. તમારે થોડી 10 મિનિટ રાહ જોવી પડે. તમે 10 મિનિટ રાહ જોશો તો ઓર્ડર કદાચ મળી જશે. અને બે આઈડી કેવી રીતે બનાવી હું તમને આજે પ્રોપર રીતે શીખવાડીશ. તો ચલો આપણા આ વિડીયોમાં કમસે કમ કોમેન્ટ તો કરજો મોટા ભાઈ, બીજું કંઈ નહીં. તો ચલો આપણે અત્યારે ઓર્ડર ચાલુ કરી દઈએ છીએ અને સૌથી પહેલાં પેટ્રોલ પુરાવી લઈએ અને ચાલુ કરી દઈએ પોર્ટર. અને સૌથી પહેલાં હું પેટ્રોલ પુરાવા જાઉં છું. તો અત્યારે પહેલાં તો આઈડી હું ચાલુ કરી નાખું. અને આપણો પતિજેલો ફોન, પતિજેલો એના માટે કહું કે થોડો જૂનો થઈ ગયો, 4G ફોન એટલા. તો ચલો આપણો લગાવી દઈએ હેલ્મેટમાં. અને લાઈક કરવાનું ના ભૂલતા મોટા ભાઈ, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે વિડીયો જોવો પણ સબસ્ક્રાઈબ નહીં કરતા તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચલો આપણે મળીએ સીધા પેટ્રોલ પંપે. તો આપણે પેટ્રોલ પુરાવી લીધું હતું 200 રૂપિયાનું. અને હું આજે કામ કરવાનો છું આખો દિવસ. તો આખો દિવસ કામ કરીને આજે મારે કેટલી ઇન્કમ થાય છે એ ચેક કરવાની છે તમારે. અને હું આખો દિવસ એટલે હું અત્યારે નીકળ્યો 11:30 અને હું ઘરે જઈશ કદાચ 8-9 વાગે ઘરે જઈશ. તો તમે મારા આખા દિવસની ઇન્કમ જોજો અને હું કેટલું કમાઉં છું. અને તમે નોકરી કરતા હોય તો ખબર નહીં, પણ તમે કેટલો કમાવશો એ જોઈ લેજો. તો હવે આપણે પહેલો ઓર્ડર લેવાનો તૈયારી છે. 51 રૂપિયાનો ચાંદલો કરવાનો નહીં. 51 નાના ઓર્ડર હું નહીં લેવાનો, મોટા સૌથી જે મોટા ઓર્ડર હોય ને એ જ લેવાનો. તો ચલો આપણે સીધા મળીએ ઓર્ડર લઈને. તો આપણે લઈ લીધું પાર્સલ, તમે જોઈ લો 2 કટ્ટા. પણ ઓફિસનું પાર્સલ હોય એના માટે. તો અહીંથી જઈશું આપણે સીધા ભૂમા. તો આપણે ભૂમા જઈને આપી દેવાનું હોય ને 200 રૂપિયા લઈ લેવાના. તો ચલો આપણે સીધા મળીએ. હજુ પોર્ટલ મેં ચાલુ કર્યું નહીં, હું ભૂમા જઈને ચાલુ કરીશ. તો ચલો આપણે સીધા મળીએ અને ડિલિવર કરી દઈએ આજે. તો આપણે આપી દીધું તો ઓર્ડર. અને અત્યારે એક પોર્ટલમાં બીજો ઓર્ડર પડ્યો. તો ઓર્ડર હવે વટવાનો. અને તમે પૈસા પણ જોઈ લો 230 રૂપિયા. તો ચલો આપણે સીધા જઈએ આપણે પિકઅપ કરવા માટે. અને અહીંથી 2 કિલોમીટર તો હું 2 કિલોમીટર લેવા જવાનું હોય. તો ચલો સીધા આપણે પિકઅપ કરી લઈએ. તો સૌથી પહેલાં પોર્ટલમાં ઓર્ડર પડ્યો તો આપણે લઈ લીધો તો ઓર્ડર. તમે જોઈ લો, આ પહેલો ઓર્ડર લઈ લીધો. અને જોઈએ હવે બીજો ઓર્ડર ક્યારે પડે. બીજો ઓર્ડર ત્યારનો પડે તો આપણે ત્યાંથી લઈ લઈશું. તો ચલો આપણે સીધા આગળ મળીએ. તો આપણે પહેલો ઓર્ડર કરી નાખશું. ટ્રીપ સ્ટાર્ટ કરી નાખ્યો આપણો પહેલો ઓર્ડર.
જવાનું વટવા. તો આપણે પહોંચી ગયા હતા ટોપ લોકેશન ઉપર. બીજો ઓર્ડર તો ના મળ્યો મને, બીજો ઓર્ડર ના મળ્યો ત્યાંથી. તો આપણે એક જ ઓર્ડર લઈને આપણે આવી ગયા વાસણા. શું નામ જોઈ લઈએ. એ જ છે. હા, મનોજભાઈ. તો આપણાને પેમેન્ટ મળી ગયું હતું 230 રૂપિયા. તો સૌથી પહેલાં તમને એ કહી દઉં કે તમારે બે આઈડીના ઓર્ડર મારવા હોય તો તમારે એક કામ કરવાનું. પહેલાં તો કોઈક તમારા ભાઈબંધના નામે આઈડી બનાવી દેવાની, જેથી તમે અને તમારા ડ્યુલ એપ્લિકેશન તમારા ફોનમાં ના આવતી હોય. તમારા ફોનમાં ડ્યુ પહેલાં સેટિંગમાં જઈને જોઈ લેવાનું કે ડ્યુલ એપ્લિકેશન થાય છે. જો નવો ફોન હશે તમારો તો ડ્યુલ એપ્લિકેશન થઈ જશે. અને જૂનો હશે ફોન, જેમ કે આરે મારો ફોન, આ મારો જૂનો ફોન 4G ફોન હ, તો આમાં મારા નહીં આવતું. તો હું આમાં પ્લે સ્ટોરમાં જઈને ક્લોનર એપ્લિકેશન હશે તો તમારે સૌથી પહેલાં એ ડાઉનલોડ કરી લેવાની અને પોર્ટર એડ કરીને ડબલ એપ્લિકેશન કરી દેવાની. તો તમે તમારા ભાઈબંધના નામે. હવે બીજો ઓર્ડર આવ્યો ઓઢવનો. તો ચલો આપણે ઓઢવ તો જઈએ અત્યારે. તો તમારા ભાઈબંધના નામે એક બીજી આઈડી ખોલી દેવાની. તો તમે હું ધારણ કે અહીંયાથી જઈશ ઓઢવ. હું અહીંથી ઓઢવનો ઓર્ડર લીધો આવ્યો. તો સૌથી પહેલાં હું આરે ઓર્ડર લેવા જઈશ. તમને હું આખું વિડીયો જ બતાવી દઉં કે કેવી રીતના ઓર્ડર લેવાનો. તો ચલો આપણે 900 મીટર જવાનું હા લેવા માટે. અને હું તમને કહી દઉં જો એ રસ્તામાં લૂછા વાગી જાય એટલા માટે. તો આપણે સૌથી પહેલાં તમારા ભાઈબંધના નામે આઈડી બનાવી દીધી અને ડબલ એપ્લિકેશન કરી નાખી. તો તમારો ઓર્ડર કેવી રીતે લેવાના હું તમને કહી દઉં કે તમારે સૌથી પહેલાં એક પહેલું પાર્સલ જે પહેલો ઓર્ડર આવે એક જ રૂટમાં લેવાનો. હું અહીંયાથી બોપલથી એ વટવા આવ્યો તો ઓર્ડર એક ઓર્ડર પડ્યો પહેલો. અને બીજો ઓર્ડર કેવી રીતે લેવાનો કે પહેલાં તમારે સૌથી પહેલો ઓર્ડર લઈ લેવાનો, પિકઅપ કરી લેવાનો. પિકઅપ કરી લો, પાર્સલ પહેલાં કેટલું મોટું હોય એ જોઈ લેવાનું. અને તમે બે જોડે ઓર્ડર એક્સેપ્ટ કરશો અને કદાચ એવું નહીં કહેતો, કદાચ કહું કે મોટું પાર્સલ બંને મોટું પાર્સલ આવી ગયો તો તમે શું કરશો. તો એના માટે તો સૌથી પહેલાં તમારે પહેલાં ઓર્ડર લેવાનો અને ઓર્ડર લઈ લો પછી આપણે બીજી એપ્લિકેશન ચાલુ કરવાની, બીજી આઈડી ચાલુ કરવાની. તો તમારે આવી રીતે એક જ રૂટમાં લેવાના. હું બોપલથી આવતો તો વટવા, તો બીજો મારા વચ્ચે નારોલનો ઓર્ડર પડે તો હું લઈ લોત, પણ મારો ઓર્ડર પડ્યો નહીં એટલે. તો આવી રીતે તમે ડબલ એક જ રૂટમાં બે આઈડી ચલાવી શકો છો. તો ચલો આપણે અત્યારે લેવા પહોંચી ગયા છીએ. લોકેશન આવી ગયું કમ્પ્લીટ. આ બંને વસ્તુ લઈ જવાનું. ઓકે, ભારે તો નહીં ને.
બીજો ઓર્ડર લઈને આપણે નીકળી ગયા અને કિલોમીટર 10 અને અડધો કલાક થશે પહોંચતા. તો આપણે અત્યારે બીજી આઈડી ચાલુ નહીં કરતા, કેમ કે એક બેગમાં પાર્સલ નાખ્યું હોય અને બીજું મેં મૂક્યું આગળ, એટલા માટે. તો ચલો આપણે હવે સીધા આ ડ્રોપ લોકેશન કરીએ, આ ડ્રોપ કરીએ. અને વરસાદ થઈ ગયો થોડો ચાલુ. તો આપણો ઓર્ડર પૂરો કરી નાખ્યો હતો અને અત્યારે જોઈ લો ઓર્ડર પૂરો કરીને હાલ જ બીજો પેન્ડિંગમાં જ છે નેક્સ્ટ ઓર્ડર. તો આપણે જવાનું હોય ગાંધીનગર અને આ ઓર્ડર 152 રૂપિયાનો. તો અહીંયાથી તો મળી જશે. ઓકે, આવી ગયા. ચલો આપણે સીધા પહેલાં તો પિકઅપ કરવા જઈએ. તો મેં લઈ લીધું હતું ગાંધીનગરનું પાર્સલ અને અત્યારે નીકળીએ છીએ. જવાનું હોય 31 કિલોમીટર. તો ચલો આપણે હવે નીકળીએ અને જઈએ ગાંધીનગર જવા માટે. તો આપણે ઓર્ડર લઈને નીકળી ગયા છીએ અને પહોંચી ગયા નિકોલ. નિકોલ ગામ જવાનો રસ્તો અને આપણે જવાનું હોય ગાંધીનગર. અને કિલોમીટર હું તમને બતાવી દઉં, કારણ નહીં અત્યારે બીજો ઓર્ડર લઈ લો ગાંધીનગરનો હોત કે ગાંધીનગરનો જે જવાનો રસ્તો મારો કોઈ વચ્ચે બીજો ઓર્ડર પડ્યો હોત ને તો હું ઓર્ડર લઈ લોત. અને બીજો ઓર્ડર હાલ અત્યારે લેવાય નહીં. હવે ગાંધીનગર જઈશું. 252 રૂપિયાનો ઓર્ડર લઈ લીધો હા. અને પોર્ટરમાં મેં ઓર્ડર મિસ કર્યા 22. કોઈ એમ કહેતું હોય ને કે ઓર્ડર જવા દો, ડિલે કરી દો તો તમારા આઈડી બેન થાય. પણ ના ભાઈ ના, એવું હોય જ નહીં. તમે ખાલી તમારા ટાઈમ વધી જાય. અને બીજો ઓર્ડર પડ્યો ગોતાનો, જો ગીતા મંદિરનો ઓર્ડર પડ્યો તો આપણે લેવાનું નહીં. આપણે નીકળી ગયા અત્યારે અને અત્યારે ઓર્ડર આવશે તો હવે આપણો આઈડી કશું બંધ. કેમ કે બહુ ઓર્ડરે ડિલે નહીં કરવાના. આ મેક્સિમમ આ 22મો ઓર્ડર મેં ડિલે કરી નાખ્યો. એટલે બીજો 22મો ઓર્ડર એટલે જવા દીધો એમ. 22 ઓર્ડર મેં જવા દીધા, એક એક્સેપ્ટ કર્યા નહીં. તો હવે આપણે સીધો જઈશું ગાંધીનગર. અને આજે તો મજા આવી ગઈ બહુ જ. કેમ કે મારા હા ને મેં જે ઓર્ડર લીધા 200 ઉપરના જ ઓર્ડર લીધા હા. 200થી ઉપર જ ઓર્ડર લેવાના એમ. તો તમારે કામ કરવા મજા આવશે. તમારે બંને આઈડી ચલાવવી હોય તો. અને આપણે કરી દીધી બંધ. અને આપણે ડિલિવરી એપ્લિકેશન પણ ઓફલાઈન થઈ જશું. જોઈ લીધું ને, આવી રીતના કામ થાય. અમારા લગભગ ત્રીજો ઓર્ડર હા. આપણા ત્રીજો ઓર્ડર ડ્રોપ કરવા જઈએ અને હવે ચાલુ કરી દઈશું લોકેશન. તો આપણે જવાનું સીધું જ જવાનું, કે વળવાની આગળથી જ વળવાનું છે ચિલોડાથી. તો આપણે આના ચાર્જિંગ ના પતી જાય પહેલાં જોઈ લેવાનું તો ક્યાંથી વળવાનું હોય. તો હું ચેક કરી લઉં. મારા વળવાનું છે પાઠથી વળવાનું. એટલે આપણે આને કરી દઈએ અત્યારે બંધ, કેમ કે આનું બેટરી ના ઉતરી જાય એના માટે. કેમ કે મારા જો પાવર બેંક છે જ મારા જોડે, તો પણ શું લેવા, એટલે આપણે એને બંધ કરી નાખ્યું હોય. અને આવી રીતે જો કારણ કે હું જઉં ગાંધીનગર તો તમારા બીજો ઓર્ડર આવે તો ગાંધીનગર તો બે ઓર્ડર લઈ જ લેવાના. જે પહેલાં સૌથી નજીક પહેલાં પડતું હોય, સૌથી નજીક તમારે જે પહેલાં 2 પાર્સલ લઈ લીધા, તમે સૌથી પહેલાં તે તમે જે નજીક પડતું હોય પહેલાં તે ઓર્ડર આપી દેવાનો. પછી થઈ જવાનું ઓફલાઈન અને પછી બીજો ઓર્ડર આપી દેવાનો. બીજો ઓર્ડર આપવા જતાં તમારે 1 કિલોમીટર બાકી હોય ત્યારે બીજી આઈડી ચાલુ કરી દેવાની. ત્યાં સુધીમાં બીજો ઓર્ડર પડી જાય એમ. તો આવી રીતે તમે બંને ઓર્ડર કરી શકો છો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો આગળનો વિડીયો
જે બીજું આવે હું તમને પ્રોસેસિંગ શીખવાડતો રહીશ તો કેવી રીતે કરવાનું. એના માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. અને કોઈ કહેતું હોય કે સેલ્ફી આવા તો મારા ભાઈ મારામાં સેલ્ફી અત્યારે નહીં આવતી અને હું બને ત્યાં સુધી અપડેટ નહીં કરતો એપ્લિકેશન અપડેટ નહીં કરવાની જ્યાં સુધી મને ના લાગે કે હવે સેલ્ફીનું ઓપ્શન આવી ગયું હોય પછી આગળનું વિચારશું. અને કોઈ કહેતું હોય ને કે સેલ્ફીનું ઓપ્શન આવે ભાઈ શું કરવું તો ભાઈ એના માટે તમારે હું આગળના વિડીયોમાં સમજાવી દઈશ. કેમ કે અત્યારે હારે વિડીયો બનશે લોંગ, કેમ કે હું કરવાનું કામ મોડા સુધી 9-10 વાગ્યા સુધી, જ્યાં સુધી મને એવું ના લાગે કે ઓર્ડર હવે બંધ થઈ ગયા. હા, મેક્સિમમ 10 વાગ્યા સુધી તમે કામ કરી શકો, કેમ કે 10 વાગ્યા પછી તમારું ઓર્ડર પડવાનો ઓછા થઈ જાય. અને ઓપ્શન આવશે ત્યારે જોઈ જશે, ત્યારે તો કંઈક સોલ્યુશન નીકાળી દઈશું આપણે. કેમ કે આપણા જોડે જુગાડ બહુ હોય, મને જુગાડ કરતાં બહુ આવડે. તો ચલો આપણે સીધા જઈએ આપણે ગાંધીનગર, તો મળીએ સીધા. અને બીજો કોઈ ઓર્ડર તો આવશે નહીં અત્યારે, આપણે સીધા ગાંધીનગર મળીએ. ગાંધીનગરથી 2 ઓર્ડર લઈને નીકળવાનું હોય બસ, ખાલી એટલું જ ધ્યાન રાખવાનું. તો ગાંધીનગર જવું હું તો ગાંધીનગરથી 2 ઓર્ડર જરૂરથી લઈશ. તો ચલો મળીએ સીધા આગળ. ટ્રાફિક જોવો ખાલી, જબરજસ્ત ટ્રાફિક હા. કઈ જગ્યાએ આપણે પાટની કેનાલ છે ને ત્યાં ટ્રાફિક શેના કારણે થયું એ જોવાનું ખાલી. ट्रैफिक हो गया है वो.
ગાઈસ આપણે પહોંચી ગયા હતા ભાટ સર્કલ કારિયા પચિયા કારિયા ભમાટ તો આપણો પાર્સલ આપી દીધું હતું ગાંધીનગરનું. પેમેન્ટ તો ત્યાંથી જ મળી ગયું હતું. તો આપણે હવે ગાંધીનગરથી ઓર્ડર પડે પહેલાં એ જોવાનું. મને તો કોઈ આશા જ નહીં ગાંધીનગરની, પણ તો જોઈએ આપણે નસીબ કેવા કામ કરા છે. તો ચલો આપણે સીધા ઓર્ડર લઈને મળીએ. મળે તો નગર છેલ્લે રેપિડો ચાલુ કરી દેશું. આપણે જોડે ઓપ્શન ઘણા હા. તો ચલો આપણે મળીએ આગળ. ખાલી 2 મિનિટ ઊભો જ રહ્યો હતો. જે આપણે પાર્સલ આપીને નીકળ્યા તરત હું 2 મિનિટ ઊભો જ રહ્યો હતો અને આપણે મળી ગયું બીજું પાર્સલ. તો આનું પેમેન્ટ છે 71 રૂપિયા. 56 રૂપિયા કેશ લેવાના અને બીજા બધા ઓનલાઈન આવશે. તો ચલો આપણે સહજાનંદમાં ટ્રાવેલ્સમાં આને ડ્રોપ કરીએ અને આપી દઈએ. તો આપણે પાર્સલ આપી દીધું હતું અને બેઠો થોડી વાર, પણ હજુ ઓર્ડર આવ્યો નહીં. આઈડી ચાલુ જ છે. ઓર્ડર 2-3 પડ્યા પણ ત્યારે પાર્સલ આપવાનું હતું, પણ હજુ અત્યારે કોઈ ઓર્ડર આવ્યો નહીં. તો થોડો હું દૂર જઈશ અને પછી ત્યાં ઓર્ડર મળશે. એ તો મને આશા નહીં કે અત્યારે હું કોઈ ઓર્ડર મળે હાલ. અને હું અત્યારે બેઠો હું સેક્ટર 28માં. તો ત્યાં તો હા મંદુ જય માતાજી. તો આપણે ચલો આગળ સીધા જઈએ ને ઓર્ડરની રાહ જોઈએ. આપણો સરઘાસમાં બેઠો તો હું અડધો કલાકથી. મને લાગી હતી ભૂખ, તો મેં ખાઈ લીધી પકોડી અને ઓર્ડર પડ્યો અત્યારે અડધો કલાક પછી ઓર્ડર પડ્યો. ક્યાંનો ઓર્ડર પડ્યો હોય નવરંગપુરાનો. તો અહીંથી હવે પહેલાં પિકઅપ કરવા જઈએ, પછી જઈએ ઓર્ડર ડ્રોપ કરવા માટે. અને ઓર્ડર હોય 169 રૂપિયાનો. તો હવે 169 રૂપિયાનો ઓર્ડર હોય. પહેલાં પિકઅપ કરવા જઈએ અને અહીંથી 100 મીટર જ લેવા જવાનું. તો ચલો આપણે પહેલાં મેં લઈ લીધો તો ઓર્ડર. એક જ ઓર્ડર હોય અત્યારે, જે અત્યારે ઓર્ડર લઈને આવ્યો નીચે અને ઊભો મેકડોનલ્સની આગળ. હવે જોઈએ રેપિડો ચાલુ કરી નાખ્યું હોય, પોર્ટરની બીજી આઈડી ચાલુ હોય, ડિલિવરીની પણ એપ્લિકેશન ચાલુ હોય. જોઈએ હવે બીજો ઓર્ડર પડે કે નહીં પડતો. એક ઓર્ડર પડ્યો એ મુશ્કેલ, બહુ નસીબ જોર કર્યું આપણું. પણ હવે
બીજો ઓર્ડર મળી જાય તો સીધું કામ થઈ જાય 300 રૂપિયાનું. તો ચલો હવે એક રાહ જોઈએ 5 મિનિટ, નગર સીધા આપણે મળીએ નવરંગપુરા. તો આપણો ઓર્ડર આપી દીધો હતો, જોઈ લો. અને હવે એક બીજો ઓર્ડર લીધો કર્ણાવતીનો. તો આપણે સીધા જઈશું કર્ણાવતી લેવા માટે. પેલા ઓર્ડર એક્સેપ્ટ કરી લીધો હા, અને હવે લેવા જવું. તો ચલો આપણે સીધા મળીએ ત્યાં. તો આપણો ઓર્ડર લઈ લીધો હતો અને જવાનું કર્ણાવતી ક્લબ. તો અત્યારે હવે હું જાઉં છું કર્ણાવતી ક્લબ, અને બીજો કોઈ ઓર્ડર મળ્યો નહીં અત્યારે. અહીંથી બોપલનો ઓર્ડર મળે કે બીજો કોઈ રસ્તાનો ઓર્ડર મળે તો હું લઈ લઉં, પણ અત્યારે કોઈ મળ્યો નહીં, બીજો કોઈ ઓર્ડર આવ્યો નહીં અત્યારે. તો ચલો સીધા આપણે હવે કર્ણાવતી જઈએ. અને વાગી ગયા 7:37. તો આ જબરજસ્ત ધંધો થયો, તમે એ પણ જોઈ લેજો. લાસ્ટમાં હું બતાવીશ, અને બીજો કોઈ ઓર્ડર મળે તો હું તમને બતાવું. ચલો, તો હું આવી ગયો તો ઘરે, અને મેં ટોટલ ધંધો કર્યો 905 રૂપિયાનો. તમે જોઈ લો 905 રૂપિયાનો, અને તમને બતાવી દો ક્લેમમાં. તો આજની ઇન્કમ 508 રૂપિયા આમાં કર્યું. અને 318 આમાં, અને રેપિડોમાં કર્યા 70 રૂપિયા રેપિડોમાં. તો આપણા ટોટલ થયા 905 રૂપિયા. તો આટલો ધંધો થયો. 11:30 વાગે નીકળ્યો હતો, અને અત્યારે વાગ્યા છે 8. તો 8 વાગે હું આ ઘરે આવી ગયો. તો ચલો હવે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. તો ચલો મળીએ. જય માતાજી, રાધે રાધે.